पहला मुद्दाની વાત કરીએ તો જામનગરમાં સરકારી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા 154 આવાસો છેલ્લા 10 વર્ષથી ખાલી પડ્યા છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2016-17 દરમિયાન સ્લમ વિસ્તારોની આસપાસ ઈડબ્લ્યુએસ અને એલઆઈજી પ્રકારના એક બેડરૂમ હોલ કિચનના ફ્લેટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ સ્થાન અને નાના માપના કારણે લોકો રસ દાખવી રહ્યા નથી। 10 વર્ષમાં 10 વખત અરજીઓ મંગાવવામાં આવી છતાં પણ ફ્લેટ માટે યોગ્ય પ્રતિસાદ ન મળ્યો। બીજી તરફ શહેરના પોસ્ટ વિસ્તારોમાં બનેલા 2 બેડરૂમ અને એક બેડરૂમ હોલ કિચન આવાસોમાં એક ફ્લેટ સામે 50 જેટલી અરજીઓ સામે આવી રહી છે। સ્લમ વિસ્તારોમાં બનેલા આવાસોમાં મેન્ટેનન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો હવે પોતાનું જે ઇન્ટરેસ્ટ છે આ જે આવાસ યોજના છે તેમાં હવે દાખવતા નથી અને તેને કારણે હવે અનેક અરજીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે મેન્ટેનન્સ ત્યાં યોગ્ય નથી થતું, ત્યાં સફાઈનો અભાવ જોવા મળે છે, લિફ્ટ પણ બંધ જોવા મળતી હોય છે, જ્યારે દિવાલોમાં ભેજ અને પાર્કિંગની સુવિધા પણ જોવા મળતી નથી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર મનોજ ચોવટિયા જોડાઈ ગયા છે। મનોજભાઈ 10 વર્ષથી 154 સરકારી આવાસ ખાલી છે, શું કહેશો? સૌથી પહેલા તો મંતવ્ય ટીવી નો આભાર। આજે મને તમને આ વિશે ચર્ચા કરવા માટેનો મોકો આપ્યો એ બાબતે જી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સ્લમ વિસ્તારોમાં જે બનાવવામાં આવેલા આવાસો જે 154 આવાસો છેલ્લા 10 વર્ષથી ખાલી છે અંદાજે, એમાં મહાનગરપાલિકા દ્વારા 10 વાર અરજીઓ મંગાવવામાં આવેલી છે કે આ મકાન માટે કોઈ આવે એને વેચવા માટેની આટલી ઉતાવળ છે। ત્યારે મારે એટલું જ કેવું છે કે જે 2023 ની અંદર રણજીત સાગર રોડ ઉપર સાધના કોલોનીમાં જે આવાસો તોડી પાડવામાં આવ્યા અને એના અંદર રહીશો હતા એમની સાથે એવી ડીલ કરવામાં આવેલી કે જ્યાં સુધી નવા આવાસો નહીં બને ત્યાં સુધી તમને મહિને 3000 રૂપિયા ભાડું આપવામાં આવશે અને જયારે નવા આવાસો બનશે ત્યારે તમને તેમાં પાછી ફ્લેટ આપવામાં આવશે। હવે આવી લોભામણી લાલચો આપી અને ગરીબ લોકોના આ લોકોએ મકાનો છીનવી લીધા। આ લોકોની સંવેદના મૃદુ મુખ્યમંત્રી, સંવેદનશીલ સરકાર આવા વાક્યનો ઉપયોગ કરે છે, ત્યારે મારે એમને પૂછવું છે આપના માધ્યમથી કે જો ખરેખર તમે મૃદુ જ હો અને ખરેખર મુખ્યમંત્રી તો આ જે રહીશોના જે તમે મકાનો છીનવી લીધા એમાં 2016-17 માં બનેલા જે વાંબે આવાસની બાજુમાં 3 લાખની કિંમતના 1 BHK ના 47 ફ્લેટ ખાલી છે, એમપી શાહ ઉદ્યોગની પાછળ 7.5 લાખના એલઆઈજી આવાસના 40 ફ્લેટો ખાલી છે, હાપામાં રવિ પેટ્રોલ પંપની પાછળ ટીપી સ્કીમ નંબર 3 માં આવેલા 71 માં 3 લાખની કિંમતના 40 ફ્લેટો ખાલી છે, તેમજ એની બાજુમાં ટીપી સ્કીમ નંબર 3 માં એપી 71 માં પણ 27 ફ્લેટો ખાલી છે। આવા 154 પરિવારો જેને તમે અત્યાર સુધી કઈ ભાડું નથી ચૂક્યું એવા સાધના કોલોનીના જે ખરેખર આવાસના જ હકદાર છે એવા લોકોને પણ તમે ત્યાં શિફ્ટ કરી શકતા હતા। એની જગ્યાએ માત્ર ને માત્ર આવકની લાઈમાં મહાનગરપાલિકાની તિજોરીને કેટલું નુકસાન કરી આ લોકોએ છેલ્લા 10 વર્ષથી આ મકાનોને જર્જરિત કરી નાખ્યા છે। ત્યાં પાણી ટપકે છે, પાર્કિંગમાં પાણી ભરેલા છે, લિફ્ટો બંધ છે, છતાં પણ એનું મેન્ટેનન્સ નથી થતું, છતાં પણ આવા જે લોકો વંચિત છે મકાનોથી એ લોકોને આપવાના બદલે હજી બિલકુલ મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।